કેમ છો? મજામાં ને? મજામાં જોઈએ આપણા લોક જોવાની મજામાં જોઈએ. મિત્રો અત્યારે લોક ચાલુ કરવાનું કારણ આજ અમે આવી ગયા છીએ ગુરુકુરામ જોવા. આપણે મિલનભાઈ છે. એ હું હાલે? અમે ગુરુકુળ ઘણા સમય પછી આવ્યા તો. કેટલા વર્ષ થઈ ગયા? ઘણું થઈ ગયું, 4-5 વર્ષ થઈ ગયા, પણ સારું બની ગયું બધું, એટલે અહીંયા આવવા જવું છે. આમ જો લોકેશન ખાલી એકવાર જોવો તમે ખાલી. તો મિત્રો તમે ક્યારેક આવજો અહીંયા. મિલનભાઈ કાંઈક બે એકાદો શબ્દો ગયો આમાં. હા ના, નજારો સારો છે, બધું જોવા જેવું ઘણું છે, ફેમિલી સાથે હવા એવું છે. અંદર મજા આવશે? અરે હવે જાય બસ ખબર. હા આપણા માસી કાંઈ અંદર જઈને આપણે ભગવાનના દર્શન કરાવી તમને. મિત્રો આવડું આ મંદિર છે, આમાં દર્શન આમાં માના લાડ બધા દર્શન કરવા. મંદિર જોવો ખાલી એકવાર, મસ્ત મજાનું છે. હા જો બધા ફેમિલી છે, આ માસી બધા છે. કાંઈ ને અંદર જઈને આપણે દર્શન કરાવશું. રાહુલ મિલનભાઈ અંદર જવાનું તો હોય ને, આવ્યા જઈએ. તમારે જવું અંદર? તો કાંઈ નહીં. આમ જો આ ભગવાનનું બધું મસ્ત છે અહીંયા. કાંઈ નહીં, અંદરનું લુક તમે ખાલી જોવો એકવાર. આ બધા સભા કરે છે સારે, રવિ સભા છે આજે, એટલે અંદર નથી જવા દેતા. પબ્લિક તો લાડ બધું અહીંયા છો, બધા સભા કરે. આમ જો કાંઈ ને આપણે બહારનો નજારો બતાવ્યો હવે. આ આપણા પપ્પા છે. કેમ છો? મજામાં? મજામાં. કેવું આનંદ આવે અહીંયા? બહુ ગુરુકુળ. હા આપણા રાકેશભાઈ કેમ છો? કેમ છો? મજા મજામાં ને? ચાલો ગુરુકુળ ફરવા આવશું. હા આપણી ફેમિલી. આમ જો આ બધું લુક છે કાંક આવું બધું અંદર. કાંઈ ને આપણે અંદર આમ જાવીને તો આપણે બીજો કાંઈક લુક બતાવશું. મિત્રો ઘરમાં શ્રાવણ મહિનો હાલે છે ને, તો બધા ફોટો શૂટ કરે છે અહીંયા. એવડા મોટા ભોળાનાથ પાછા કાંક હોતો હતા. આમ જોત કરી તમે ફોટા પાડવા હોય ને તમે અહીંયા વહી આવજો ગુરુકુળ. એટલે ગાઈસ આપણે બીજા મંદિરે આવી ગયા છે. આમ જો ફોટા શૂટ કરે અહીંયા. જો આ કાંક આવો અહીંયા કાંક નજારો છે. નજારો તો મસ્ત જ છે. જો તમે નજારો છે અહીંયા કાંક આવો બધો. આવડી હારું છે. જો આ બધે કાંક નજારો છે. મિલન કેમ મજા આવી ભાઈ અહીંયા? દર્શન કરી લેજો. આ બધા જો ધીમે ધીમે મને મૂકીને એકલા આગળ હાલવા માંડ્યા. આવનો હાવ એકલા હાલવા મળો એમ ન હાલે ને. જો આ સારું જો નખરા એમ કરે ને. બાકી જો આ બધે જો નખરા કરે. આ એની નાની નકરાળી. આ વધારે નખરા કરે. આ તોફાની બહુ છે, બહુ તોફાન કરે છે. જો શરમાઈ તો જો ખાલી એકવાર. હા નાની હતી ને તો રીસ બહુ બનાવી એની. આમ જો હવે શરમાઈને ભાગે છે હવે. આ બે બેનું વાતું કરે છે. આમ જો પર્સનલ. હે તમને કેવો લાગ્યો આનો નજારો? બોલો. એમાં મોટી બેન કહે છે કે નાની બેન તારા અહીંયા આવવાનું દર રવિવારે. આપણે દર રવિવારે આવશું. માસી તો વિચારમાં પડી જાય શું કે છે. બે બેનું વાતો કરે ને તમે વૈશમાં ગયા. મારા પપ્પા જતા છે. હા મારા આગળ મારા પપ્પા છે. આમ જો એ તો આમ ગામની પેલા માથાકૂટમાં પડ્યા જેવું છે નહીં. આપણે ધીમે ધીમે આગળ વધતા હતા. આગળ વધવી એટલે એ શાંતિથી બિચારા આગળ હાલ્યા જાય છે. ના આને કઈ શોખ ન હોય. તને આવો કઈ શોખ છે તો ઘરે રહેતા હોય તો તમારે રાકેશભાઈ? અમે તો ભાઈ દર રવિવારે અહીંયા આવીએ છીએ. તો અહીંયા હોય ને સારું મજા આવે. તો કઈ નહીં, જો આવો કાંક નજારો છે. હવે બીજું કાંઈક અહીંયા કાંઈક હશે તો બતાવશું તમને. આમ જો આરતીનો સમય થઈ જશે. અહીંયા આરતી થાય છે, તમને બતાવું. દર્શન કરી લેજો તમે. બધે આ બહાર જવાનો ગેટ છે. આ બધું આવો કાંક નજારો છે. તો કાંઈ ને આપણે બીજી જગ્યાએ મંદિરે આવી ગયા છે. તમને બતાવો આગળ. જો આ બધા ને તો કળિયુગના આપણે બજરંગ બલી જોઈ લો, દર્શન કરી લો.
કરી લીધા દર્શન. જો બધા અહીંયા કંઈ પબ્લિક નથી એટલું બધું, બહાર બહુ પબ્લિક છે. આખો નજારો તો માસી પ્રસાદી લઈશું. તો આપણે ધીમે ધીમે આપણે ઓલી સાઈડ જવું, બીજું લોકેશન છે ના જઈને તમને બતાવું. રાતનો નજારો જોવો ખાલી એકવાર, નજારો એક નંબર લાગે ને. ઓલા બધા તો બહુ બીજી માણા રહે છે ને એટલે બહુ હાલવા માંડ્યા છે. જો તો ખરી તમે એ કેમ હાલે, એ આમ ધીમે ધીમે હાલા જાય, કંઈ કામ જ નહીં હોય એમ. સમજો આ ભાઈને કઈ એક પકડું વગાડો ને. સમજો હવે કોને ખબર હું ગોતે, એ કંઈ ખબર નહીં. આવડો આ ગેટ છે, આ બધો કાંક નજારો છે. આપણે અહીંયા ઉભા જ હતા, બધો કાંક નજારો છે છોકરીના ને એવી. જો કાંઈ ન હોય, હવે નાસ્તો સારો ભૂખ લાગી છે બહુ, નાસ્તો કરી આવી, નાસ્તો કરવા આવી ના ભેગા થયું. શું કેવું તમારું? સમજો એ તો શરમાઈ ગઈ, બહુ શરમાઈ જાય. ઓય એટલે તો આ બધું શું કરશું? એટલે તું ઓમાં આના બૂટ પહેરાઈ ગયા, મોજા પહેરાતા, હવે લેવું નથી. આમને પહેરલું વિના થઈ ગયા. હા એ સાચી વાત તમારી. હવે ભૂખ તો બહુ લાગી છે. હવે મિલનભાઈ કહે અમારે 5 સ્ટાર હોટલમાં જવું છે. શું કેવું તમારું? ભૂખ તો કયું ન લાગી, પણ આ બધા હવે કહેવાય તો નહીં. આ બધા નીકળે થાય ને મંદિરમાંથી, દર્શન તો કયું ના કરી લીધા, પણ ખોટા સૂટમાંથી ઊભા નતા. અમારા રાકેશભાઈ કાંક ખોવાઈ ગયા છે, કોને ખબર કાંઈ જાય એ. અમે હવે નિરાતે હાલ્યા જ આવી છે. જોઈ ગાડી હતી પણ ગાડી ઘરે મૂકતા આવ્યા. શું કેવું મિલન? ઢોસા ખાવા આવે ને એ રાકેશભાઈ ક્યાં ભાઈ ગયા નથી ખબર, ગાડી લઈને આવશે એવું કીધું. મારા પપ્પાને પૂછ્યું, પપ્પા તમને ભૂખ લાગી? જો ખાવાનું થઈ ગયું એમને. શું ખાવું? પીઝા ને એવું બધું ખાવું કે ઢોસા ખાવા છે? હા આપણે તો ઢોસા નથી ખાવાના, તમને તો ખબર છે આપણે શું ખાવીએ એમ. મિત્રો આપણે આવી ગયા છીએ ઢોસા ખાવા. આમ જો આપણે મિલનભાઈ તૂટી પડ્યા છે. એટલે બહુ ભૂખ લાગી તને? કયું ને લાગી આપણે હાલતા. આમ જો સારું તો શરમ આવ્યો, બીજું કાંઈ નથી. આ મારા માસી તૂટી પડ્યા. મારા પપ્પાને તો કોઈ નહીં ભૂખ. ડીશ છે, આ બધા જમે છે. આ મારા મમ્મી છે. જો મિત્રો અમે જમી લીધું છે. મમ્મીએ જમી લીધું. માસી તો હજી ખાય જ છે. સમજો ધરાતા જ નથી, નીકળું ખાય ખાય કરે છે. હા સારું જ નીકળી સોડા પીવા. આમ તો જો બરાબર મને તો નહીં ખેલા આવે ને. શું આવે? મજા આવે. કાંઈ ના હોય, આપણે જમી લીધું છે. તો આપણો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરવી છે. લાઈક શેર ને ઓલું નીચોલી ઘંટડી છે ને એ દબાવવાનું ન બોલતા. મિલનભાઈ કાંક કહો તો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હવે આપણે બીજા વ્લોગમાં હવે પાછા ભેગા થવું હવે નેક્સ્ટ વિડીયોમાં.